પોલીસે છેતરપિંડીના કેસમાં પૂર્વ બેંક કર્મચારી સહિત 2 આરોપીની ધરપકડ। બેંકોમાં નકલી બેંક ખાતું ખોલાવીને 89 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો કરવામાં આવ્યા હતા। સેલવાસ પોલીસે છેતરપિંડીના કેસમાં પૂર્વ બેંક કર્મચારી સહિત 2 આરોપીઓની ધરપકડ કરી બેંકમાં નકલી બેંક ખાતું ખોલાવીને 89 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો કરવામાં આવ્યા હતા। સેલવાસ પોલીસને ફરિયાદ મળી હતી કે HDFC બેંક પાસેથી શત્રુંજય નામના વ્યક્તિએ ખોટા દસ્તાવેજો ઊભા કરી પૂર્વ બેંક કર્મચારીના મેળા પીપળામાં બેંક સાથે છેતરપિંડી કરી લોન લીધી છે। બેંકમાં શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ 77% અપંગતાના નામે ચાલુ બેંક ખાતું ખોલાવ્યું અને તેનો ઉપયોગ વ્યક્તિગત ઉપયોગ માટે કરીને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પણ કર્યા છે। આ ફરિયાદ સંદર્ભમાં સેલવાસ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 419, 420, 465, 467, 468, 471 હેઠળ છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજ બનાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો અને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ સેલવાસને સોંપવામાં આવી હતી। તપાસ દરમિયાન જુલાઈ 2022 થી જુલાઈ 2023 દરમિયાન બેંક ખાતામાં 89 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા। આરોપી વ્યક્તિએ બેંક ખાતું ખોલાવવાના ફોર્મમાં વિકલાંગ છોકરાની જગ્યાએ પોતાની સહી કરી હતી અને બેંક ખાતાના સંચાલન માટે પોતાનો અંગત મોબાઈલ નંબર અને ઈમેલ ID પણ લિંક કર્યું હતું। આરોપી શત્રુંજય લોકોને ચાલુ બેંક ખાતા ખોલાવવા અને તેનો મોબાઈલ નંબર અને ઈમેલ ID તેની સાથે લિંક કરવા માટે છેતરપિંડી કરતો હતો, જેથી તે છેતરપિંડીથી ખોલાવવામાં આવેલા ચાલુ બેંક ખાતાઓમાં ક્રેડિટ કાર્ડ દ્વારા રકમ જમા કરી શકે અને પછી તે રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરી શકે, વ્યક્તિગત ઉપયોગ માટે વાપરી શકાય। હાલના કિસ્સામાં HDFC બેંકનું ચાલુ બેંક ખાતું ખોલાવવામાં સામેલ ભૂતપૂર્વ બેન્કર પણ આ નકલી ચાલુ બેંક ખાતું ખોલાવવામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ તપાસમાં મુખ્ય આરોપી શત્રુંજયના ઘરેથી મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રીઓ મળી આવી છે, જે દર્શાવે છે કે તે સામાન છેતરપિંડીના કેસોમાં સંડોવાયેલ છે। આરોપી શત્રુંજય રહે સેલવાસ તથા રાકેશ પૂર્વ બેન્કર રહે સેલવાસની અટક કરી તેમની પાસેથી 124 નંગ QR કોડ, સ્કેનર ડિસ્પ્લે, વિવિધ બેંકોના 60 ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ, 21 અલગ અલગ બેંકોની ચેકબુક, 8 બેંક પાસબુક, રબર સ્ટેમ્પ, નાયબ ઇજનેર ગ્રામ પંચાયત DNH સેલવાસ, જિલ્લા પુરવઠા અધિકારી ફૈઝાબાદ UP, વિવિધ ઉદ્યોગો અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ, મામલતદાર સેલવાસ દાદરાનગર હવેલી, VBCH સેલવાસ દાદરાનગર હવેલી જેવા સરકારી વિભાગોના નામે પ્રમાણપત્રોનું રફ ડ્રાફ્ટ ફોર્મેટ મતદાર ઓળખ કાર્ડ, જેમાં 14 અલગ અલગ મતદાર ઓળખ નંબરો હોય, આ સર્વેને કબજે કરવામાં આવ્યું છે।